વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રક્રિયાના હિસાબો 2 ની અંદર બીજી રીતથી કેવી રીતે દાખલો થાય જોઈએ। પહેલી રીતથી દાખલો જોયો એ આપણે પ્રક્રિયાની સામાન્ય રીતથી જોયો, બરાબર છે। હવે આપણે 3 ખાનાવાળી પદ્ધતિથી જોઈએ છીએ। કઈ ખાનાવાળી? 3 ખાનાવાળી પદ્ધતિ। બંને રીતે દાખલાનો જવાબ એ જ આવે છે, પણ આ પદ્ધતિમાં એ પદ્ધતિમાં ફરક શું છે? તો અહીંયા પ્રક્રિયાનું ખાતું જે બનાવવામાં આવે છે ઓમાં ખાલી વિગતને રૂપિયા હતું, આમાં ઉધાર બાજુ પર 3 ખાના પાડવામાં આવે, જમણી બાજુ પર 3 ખાના પાડવામાં આવે છે। જ્યારે ઓમાં શું હતું? વિગત અને રૂપિયા 2 ખાના। ત્યારબાદ પહેલા ખાનામાં કુલ, બીજાના ખાનામાં પડતર ને ત્રીજા ખાનામાં નફો, એ રકમ લખવામાં આવે છે। અને પછી આમાં આખરનો સ્ટોક, પહેલાં આપણે પહેલી રીતની અંદર આખરનો સ્ટોક જમા બાજુ લખતા હતા, પણ આમાં આખરનો સ્ટોક કુલ પડતરમાંથી બાદ કરી દેવાનો હોય છે, એટલે ઉધાર બાજુ લખીને સીધો બાદ કરી દેવાનો હોય છે, બરાબર છે। અને ત્રીજો ફરક છે, એમાં જે આખરનો સ્ટોક તમારો હોય એ આખરના સ્ટોકની પડતર કિંમત શોધવામાં આવે છે। શું શોધવામાં આવે છે? પડતર કિંમત। દાખલા તરીકે અહીંયા આખરનો સ્ટોક છે તો એ 1500 રૂપિયા આપ્યો છે આપણે દાખલાની અંદર પ્રક્રિયા 2નો, તો એની પડતર કિંમત શોધી અને પછી નફો અહીંયા લખવાનો આવે છે। આટલો ફરક છે। નફો ચોથા ખાનામાં લખી નાખવાનો, બરાબર? નફાના ખાનામાં લખી નાખો, નફાના કોલમમાં। તો આમાં 4 રીત છે। પહેલું, 4 રીત એટલે કે 4 બાબત ધ્યાનમાં રાખવા જેવી છે। પહેલું એ કે બંને બાજુ 3 ખાના બનાવવામાં આવે છે। એટલે વિગતનું ખાનું તો ખરું, પણ એક્સ્ટ્રા ખાના 3, આમાં ખાલી વિગતનું જ ખાનું હતું। આમાં કુલ પડતર નફો 3 ખાના પાડવામાં આવે છે વધારાના, અને એમાં શરૂઆતના સ્ટોકની કુલ રકમ હોય તો કુલ, પડતર હોય તો પડતર, એમાં નફો કેટલો થયો એ નફો લખવાનો આવે છે। પછી બીજું છે કે આમાં આખરનો સ્ટોક પહેલી રીતની અંદર પ્રક્રિયા ખાતાની જમા બાજુ લખવામાં આવતો, આમાં આખરનો સ્ટોક જમા બાજુ નથી લખવાનો, પણ જે પડતરની જે કિંમત આવે, જેને આપણે શરૂઆતના સ્ટોકમાં માલ સામાન મજૂરી, જે પ્રાથમિક પડતર કહેવાય આપણે એમ કહીએ તો, એ કુલ પડતર જે આવે એમાંથી આખરનો સ્ટોક બાદ કરીને પછી બાકી રકમ લખવાની, પછી કારખાના ખાતાની અંદર ઉમેરવાનો આવે છે। તો આ એક ધ્યાનમાં રાખવાનું। પછી ત્રીજું છે, જ્યારે આખરનો સ્ટોક આપેલો હોય ત્યારે પ્રક્રિયા નંબર 1માં તો કાંઈ હોય નહીં, પ્રક્રિયા નંબર 2માં નફો ચડાવેલો હોય, પ્રક્રિયા નંબર 1માં તો આપણે નફો ચડાવેલો હોય નહીં, આપણે ક્યાં, કારણ કે અગાઉની પ્રક્રિયા હોય નહીં, એટલે પ્રક્રિયા નંબર 1માં મૂળ કિંમત શોધવાની નથી, પડતર કિંમત એની જ આવશે। જ્યારે પ્રક્રિયા નંબર 2માં માલ સામાન આપણે લઈ આવીએ ત્યારે એમાં પ્રક્રિયા નંબર 1નો નફો ચડાવેલો હોય છે, એટલે એની મૂળ કિંમત શોધવી પડે। તો મૂળ કિંમત માટે આ એનું સૂત્ર છે, આખરનો સ્ટોક ગુણ્યા પડતરની કિંમત ભાગ્યા કુલ રકમ, એટલે સ્ટોકની પડતર કિંમત આવે। દાખલાની અંદર સૂત્ર આપેલું છે, એટલે પ્રક્રિયા નંબર 2 થી આખરનો સ્ટોક આપેલો, આ દાખલામાં આપેલો છે, એની મૂળ પડતર કિંમત આપણે શોધવાની ઓ પ્રમાણે। એ દાખલો ગણીને શીખવાનું, એ જે પડતર કિંમત આવે એ આ બેનું તફાવત છે, એ નફો થયો કહેવાય, એ નફાના ખાનામાં લખવાનું આવે બીજી કોલમમાં। આટલો ફરક છે મિત્રો। આમ તો સહેલી પ્રક્રિયા ઓના કરતાં સહેલી પડે, એકદમ ઈજી ને સરળ। ચાલો આપણે ગણીએ। તો સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક આપેલો જ છે દાખલામાં, એની પડતર કાંઈ નહીં થાય, નફો એની રહેશે। પહેલી પ્રક્રિયામાં તો કાંઈ બધું એનું જ રહેશે, કારણ કે અગાઉની પ્રક્રિયા થયેલી નથી। માલ સામાન 5000, પડતર 5000 રહેશે, મજૂરી પણ 13000, પડતર 13000 રહેશે। આ ટોટલ 1200, એની પ્રાથમિક પડતર 21000 આવી। હવે આપણે આખરનો સ્ટોક એનો આપેલો છે દાખલામાં 2000 રૂપિયા, આ રકમમાં શું આપેલું છે કે આખરનો શરૂઆતનો સ્ટોક, બરાબર છે? આખરનો સ્ટોક આપેલો છે, શરૂઆતનો નહીં, આખરનો સ્ટોક આપેલો છે 2000 રૂપિયા। તો એ 2000 રૂપિયા જે છે એ આ પ્રાથમિક પડતરમાંથી બાદ કરો એટલે ચોખ્ખી રકમ, આ ચોખ્ખો રકમ આવે, કારણ કે આ સ્ટોક પડેલો છે। આપણી કને કુલ પડતર આટલી હતી, 19000 વેચાઈ ગયો, 2000 પડેલો છે, એટલે 19000 છે ને એ જ સાચો કહેવાય, બરાબર છે? હકીકતમાં વેચાણો નથી, પણ આપણે સ્ટોક આટલો પડ્યો છે, એટલે 19000 ને 19000 બે આવશે। કારખાનાનો ખર્ચ 3000 રૂપિયા આપેલો છે,
બરાબર છે, ઉમેરી એટલે કુલ પડતર આવે 22,000. હવે એમાં એમ લખ્યું છે કે 33.1 નફો ફેરબદલીની કિંમત પર. ફેરબદલીની કિંમત ઉપર 33.1 એટલે કે એના 50% કહેવાય મૂળ કિંમતના કેટલા કહેવાય 50%. તો એ 50% નફો એના ઉપર ચડાવ્યો. આપણે જોઈ ગયા છીએ 33.1 ને બરાબર છે. એ પ્રમાણે કોઠામાં આપણે અગાઉ જોઈ ગયા કે 33.1 હોય તો એને 50% કહેવાય. એ ફેરબદલીની કિંમત ડાયરેક્ટ એમ કીધું મૂળ કિંમત ઉપર 20%, તો આપણે ડાયરેક્ટ 20% લખી શકીએ. પણ ફેરબદલીની કિંમત ઉપર 33.1 કીધું છે, તો 33.1 એટલે નફા મૂળ કિંમતના 50% થાય તો 22,000 છે એની પડતર કિંમત. નફો 11,000, 50% ઉમેરી નાખો એટલે કેટલા આવ્યા 33,000, 22,000 અને 11,000. બરાબર છે. નફો આનું ટોટલ 11,000. નફો 11 છે, આ નફો છે એટલે 11 નફાનું ટોટલ 11,000. એ પડતર 22,000 છે તો કુલ 22,000 છે તો પડતર 22,000 આવશે. એ નફો 11,000 ચડાવ્યો એટલે નફાનું એ નફો 11,000 લખી નાખવાનો. બરાબર છે મિત્રો. ફરીથી સમજાવી દઉં. શરૂઆતનો સ્ટોક આપેલો છે, માલ સામાન આપેલું છે, મજૂરી આપેલી છે. કુલ પડતરમાંથી આખરનો સ્ટોક બાદ કરી 19,000 કારખાનો ખર્ચ ઉમેરી 22,000 અને પછી લખ્યું છે કે પડતર ઉપર ફેરબદલીની કિંમત પડતર ઉપર આપણે પ્રક્રિયામાં ચડાવી છે ને. પહેલી પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયા માલ જાય એટલે ઉપર નફો ચડાવીએ તો એમાં ફેરબદલીની કિંમત 33.1 એટલે મૂળ કિંમતના 50% થાય. એટલે 50% તમારે યાદ રાખવાનું છે. 50% એ ચડાવી દઈએ એટલે માલ કેટલામાં પડ્યો 33,000, 22,000. નફો કેટલો થયો 11,000 નફો થયો. 33માંથી 22 બાદ કરવો 11. આમ અલગ અલગ છે કે આ કુલ છે, આ માલની પડતર છે. તો નફો કેટલો થયો ત્રણેય ખાનામાં લખી નાખવાનો. કુલ પડતર નફો. એ નફામાં કાંઈ ના આવતું, એ જ આવતા, એ નહીં જ આપણે જો કુલે એટલું પડતર એટલું, કુલે એટલું પડતર એટલું. બરાબર. પણ એ નફો આવશે કારણ કે નફો ચડાવે એટલે રકમ 33,000ની થઈ, 22,000ની પડતર છે એટલે નફોના ખાનામાં 11,000 આવશે. તો પ્રક્રિયા નંબર 1નું ખાતું પૂરું કરવું હોય તો આ જે માલ સામાન છે એ પ્રક્રિયા નંબર 2 ખાતે લઈ જવાનું અને પ્રક્રિયા નંબર 2 ખાતે લઈ ગયા કરી અને અહીંયા જે આવે એ જ રકમ અહીંયા લખવાની હોય છે એટલે બંને બાજુ મળી રહે. બરાબર મિત્રો. હવે પ્રક્રિયા નંબર 2 ખાતે શરૂઆતનો સ્ટોક આપણે લઈ આવવાનો છે. ₹2,000 કેટલો લખ્યો છે? શરૂનો સ્ટોક પ્રક્રિયામાં આખરનો સ્ટોક ₹2,000 લખ્યો છે. શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક ₹2,000 લખ્યો. હવે એની પડતર 1,400, નફો 600. મિત્રો આ પડતર કેવી રીતે આવી તો આપણને દાખલાની અંદર કહી દીધું છે કે પ્રક્રિયા નંબર 2 અંગે તૈયાર માલના શરૂઆતના સ્ટોક પર નહીં મળેલ નફાની કિંમત ₹600 છે. તો ₹600 છે એટલે આપણે એ લખી નાખવાના નહીં મળેલ નફાની 600. તો એ હવે પડતર ₹1,400 આવે. આપણે દાખલામાં આપી દીધું છે કે ભાઈ નહીં મળેલ નફો આમાં ₹600 છે તો બાદ કરી નાખીએ તો ₹1,400 આવ્યા. હવે પ્રક્રિયા 1 ખાતેથી આપણે જે લઈ આવ્યા છીએ શરૂઆતના સ્ટોકમાં એ ઉમેરી દેવાનું. હંમેશા શરૂઆતનો સ્ટોક પહેલાં લખવાનો અને પછી પ્રક્રિયા નંબર 1 થી જે લાવ્યા એ પછી બંનેનું ટોટલ કરો એટલે કુલ પડતર આવે. બંનેનું ટોટલ કરીને શું આવશે? આટલી આપણને કુલ પડતર આવી. પછી માલ સામાન્ય મજૂરી ઉમેરવાની. આમાં છે એ તો અગાઉનો સ્ટોક નહીં આ પ્રક્રિયા, કારણ કે આ પહેલી પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવાનું એમાં અગાઉનું કાંઈ ન હોય, એમાં નફો પણ ન હોય, એ સીધી રકમ જ લખવાની આવશે. બીજું એક જ ખાલી છેલ્લી કિંમત આવે એમાં જે નફો કીધો હોય દાખલામાં એ પ્રમાણે નફો ચડાવી દો, બસ એટલું જ આવે. પ્રક્રિયા નંબર 2 થી ગણતરી શરૂ થાય. તો પ્રક્રિયા નંબર 2 ની અંદર આપણે આ લઈ આવ્યા માલ સામાન દાખલામાં આપેલો છે અને મજૂરી આપેલી છે એ લખી નાખ્યું. તો ટોટલ પડતર આટલી થઈ 45,33,411. તો આપણે આખરનો સ્ટોક 1,500 દાખલામાં દીધેલો છે એ બાદ કરવો પડશે. આ તો આમાંથી બાદ થઈ જાય પણ પડતર કેટલી એની એ જોવું પડે. તો પડતર શોધવા માટે આ સૂત્ર છે કે આખરનો સ્ટોક ગુણ્યા પડતરની રકમ ભાગ્યા કુલ રકમ. તો આખરનો સ્ટોક 1,500 છે, દાખલામાં દીધેલો છે. બરાબર છે. એની પડતર કિંમત આ રહી 33,400 આવી અને એની કુલ રકમ આ રહી 4500. આ પડતરનું ખાનું છે એટલે પડતર કિંમત, આ કુલનું ખાનું છે એટલે 45,000. તો 45,000 ભાગવાનું તો 1,113 એની પડતર આવી. તો 1,113 એની પડતર આવી તો આપણે એની બાદબાકી કરી ₹387 નફો થાય. એટલે આ રીતે આ સૂત્રથી શોધવાનું આવશે બીજી પ્રક્રિયા નંબર
બીજી પ્રક્રિયામાં આખરનો અહીંયા આખરનો સ્ટોક તો એનો હતો, કારણ કે એમાં કાંઈ આગળનું કાંઈ છે નહીં, એટલે એનું જ આવે. જ્યારે પ્રક્રિયા નંબર 2 ની અંદર તો 15માં આગળમાં નફો સમાયેલો હોય, એટલે એ નફો સમાયેલો હોય તો એની પડતરની સ્ટોકની કિંમત પડતર શોધવી હોય તો આ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું કે આખરનો સ્ટોક જે દાખલામાં આપ્યો હોય એને ગુણાકાર પડતરની કિંમત, તો કુલ કિંમત આ રહી, આ પડતરની કિંમત આ રહી 33,400 પડતરની કિંમત હોય, અને ભાગ્યા કુલ કિંમત એટલે 45,000 કરો એટલે એની પડતર કિંમત આવી જશે ને એમાંથી બાદ કરો એટલે નફો આવી જશે. પછી આ બેનું ટોટલ મળવાનું, બરાબર છે. સોરી, આખરનો સ્ટોક બાદ કરવાનો છે. આખરનો સ્ટોક કેમ આપણે એ બાદ કર્યો તો એમાં આમાં પણ આખરનો સ્ટોક બાદ કરો એટલે 43,500 બાકી રહે, આમાં 32,287 બાકી રહેશે, નફો હોય ગયા 72,000 છે. હવે કારખાનાનો ખર્ચ 2,000 ઉમેરી દી, આમાં 2,000 ઉમેરી 45,500, પડતરમાં એની જ રહેશે કારખાના ખર્ચ 2,000 એટલે 34,287, એમાં નફો કાંઈ નહીં, ટોટલ 11,213. હવે આની કિંમત ઉપર દાખલામાં અલગ આપી છે કે ભાઈ છેલ્લી જે પડતર આવે એમ કેમ આમાં કીધું હતું કે 33.1/3, તો આમાં 50% આપણે ચડાવ્યો, તો આમાં 20% ડાયરેક્ટ કહી દીધું છે કે મૂળ કિંમતના 20%. શું કીધું છે? મૂળ કિંમતના 20%. તો આપણે મૂળ કિંમતના 20% ચડાવી દઈએ. અહીંયા મૂળ કિંમતના નહોતા આપ્યા, અહીંયા ફેર બદલી કિંમતના આપ્યા, એટલે મૂળ કિંમત 50% થાય. આમાં તો ડાયરેક્ટ આપણને મૂળ કિંમતના મૂળ કિંમતના મૂળ કિંમતના 20%. તો મૂળ કિંમતના 20% એટલે મૂળ કિંમત કેટલી છે? 45,500. 10% 45,50 થાય, ડબલ કરો એટલે 20%, ના 20% થાય 45,500, ના 20% ચડી નાખો એટલે 9100 રૂપિયા થાય. બરાબર છે. પડતર કાંઈ નહીં આવે, પડતરમાં નહીં, 9100 ટોટલ એને સીધો નફો 9100 આવશે ખાનામાં. બરાબર ને? પડતર ઉપર આપણે નફો ચડાવવો છે 20%, તો મૂળ કિંમત 45,500 કુલ, એના 20% 9100. બરાબર છે. આમાં કાંઈ નહીં આવે નફાની રકમ, અહીંયા નફાના ખાનામાં નફાનું આ નફાની રકમ છે એટલે નફાની રકમ અહીંયા આવશે 9100 રૂપિયા. પડતરમાં કાંઈ ના આવે, કારણ નફો એ પડતર નથી, આ નફાની રકમ છે, આ નફાની રકમ છે. હવે બેનું ટોટલ મારી દો બસ. એટલે આ બીજી પ્રક્રિયાને અંતે માલની મૂળ કિંમત આવી કહેવાય. આ પહેલી પ્રક્રિયાને અંતે માલની કિંમત, આ બીજી પ્રક્રિયાને અંતે માલની કિંમત. બે પ્રક્રિયા કરવાની હતી. આ જ ખાનું જેમાં આમાં આમ કરી નાખ્યું એમાં આ આવે, જેમાં આની જે જમા બાજુમાં પ્રક્રિયા નંબર 2 ખાતે લઈ ગયા હતા, હવે તૈયાર માલ સ્ટોકનું ખાતું કરવું પડશે, તો અહીંયા તૈયાર માલ સ્ટોક ખાતે લઈ જવાનું. આની રકમ છે એ પ્રક્રિયા નંબર 2 ખાતે લઈ ગયા હતા. પ્રક્રિયા નંબર 2 ની જમા બાજુ જે છે આ જ રકમ છે એ જમા બાજુ લખી અને શું લખવાનું? તૈયાર માલના સ્ટોક ખાતે અહીંયા લઈ ગયા. તૈયાર માલનું સ્ટોક છે એનું લઈ ગયા આપણે. બરાબર છે. એટલે આ ખાતું સુધી છે બંધ થઈ જશે. તૈયાર માલના સ્ટોક ખાતે આપણે એનો શરૂઆતનો સ્ટોક આપણને કેટલો આપેલો છે? 8,000 રૂપિયા દાખલામાં આપેલો છે. કેટલો આપેલો છે? તૈયાર માલનો સ્ટોક 8,000 દાખલામાં આપેલો છે, અને એનો નફો આપ્યો છે 2200 રૂપિયા. કેટલો આપ્યો છે? 2200. એટલે ફરક. હવે આ બેનો તફાવત તમારે 2800 લખી નાખવાનો. દાખલામાં આપેલો છે કે તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક 8,000 છે અને નફો 2200 છે. નફાના ખાનામાં 2200 લખી નાખો, પછી જે પડતર એની 5800 રૂપિયા આવે. હવે પ્રક્રિયા નંબર 2 ની અંદર જે આપણે લઈ ગયા હતા આ 3 રકમ, એ 2 નંબરથી લાવ્યા લખી નાખો. કુલ મારો ટોટલ એમાંથી આખરનો સ્ટોક છે બાદ કરવાનો. એનો આખરનો સ્ટોક દાખલામાં દીધેલો છે 9,000 રૂપિયા. કેટલો છે? 9,000 રૂપિયા દાખલામાં આપેલો છે તૈયાર માલનો આખરનો સ્ટોક. હવે એની મૂળ કિંમત શોધવી હોય તો વળી પાછું સૂત્રનો કિંમત, આખરનો સ્ટોક ગુણ્યા કુલ રકમ, બરાબર છે, ભાગ્યા 62,200. ભાગ્યા કેટલા? 62,200. તો આ એના 62,200 આવે, 62,200 આવે. બરાબર ને? આ 62,200 છે. એની કુલ રકમ કેટલી થાય? 62,200. આખર કિંમત કેટલી છે? 9,000. અને એની પડતર કિંમત આવી 40,87. જેની અહીંયા આપણે પડતર કિંમત આવી દીધી 34,287. બરાબર? 32,287. તો સોરી 33,400 એની પડતર કિંમત. પડતર છે ને, આ પડતરમાં કુલ 45. 33,400 45. 33,400 એમાં આમાં પણ એ જ લેવાની. આ એની 62,200 કુલ ખાનું, એની પડતર છે 40,087 અને કુલ છે 62,200. આ કુલ 62,200. તો એની 53 57 63 નો પડતર આવી. બેનો તફાવત લખી નાખો.
37, 3237. ખબર પડી મિત્રો આપણે 9000 ની મૂળ કિંમત કેવી રીતે સુધી? આખરનો સ્ટોક ગુણ્યા પડતરની કિંમત ભાગ્યા કુલ કિંમત. આખરનો સ્ટોક દાખલામાં દીધો છે 9000, પડતરની કિંમત દીધી છે 40,087 અને કુલ કિંમત છે 62,600, એટલે 5,763 પડતર નફો આવ્યો. તો આ બેનો તફાવત થાય 32-37 નફો એટલો કહેવાય. બંનેનું ટોટલ મારી દીધું, આટલું આવે, બરાબર છે. હવે બંનેનું ટોટલ માર્યા પછી વેચાણ દાખલામાં આપી દીધેલું છે. વેચાણ શું છે? દાખલામાં આપી દીધેલું છે. અને વેચાણ બાદ કરીએ તો આમાં કાચો નફો કેટલો થાય? વેચાણ આપેલું 53,664 માંથી 53,600 બાદ કરો. 64,000 માંથી વેચાણ આપેલું તો 10,400 નફો આવે. કેટલો આવે? 10,400. અને અહીંયા પણ પડતરમાં કાંઈ નહીં આવે, 10,400 આવશે. આપણને આ 10,400 ક્યાંથી આવે ધ્યાનમાં રાખજો. 64,000 વેચાણ દાખલામાં આપી દીધું છે. આપણને છેલ્લી પડતર માલની કિંમત 53,600 થઈ છે. આ જે 33,000 માલની કિંમત છે પ્રક્રિયા નંબર 1 ને અંતે, 54,600 છે પ્રક્રિયા નંબર 2 ને અંતે, અને પછી તૈયાર માલને અંતે 53,600 કિંમત થઈ કહેવાય વેચાણ કિંમત, સોરી પડતર કિંમત, વેચાણ લાયક, બરાબર છે. વેચાણની પડતર થઈ કહેવાય. હવે આપણને જે વેચાણ આપ્યું છે 64,000 દાખલામાં, તો એ 64,000 માંથી આ 53,600 બાદ કરવાના, ધ્યાનમાં રાખજો. 64,000 માંથી 53,600 શું કરવાના? બાદ કરવાના. અને કહી દઉં ને કે પછી ખબર ના પડે કાચો નફો આવ્યો ક્યાંથી. તો 64,000 માંથી 53,600 બાદ કર્યા તો 10,400 આવ્યા. બસ 10,400 એ નફો કહેવાય. આપણો શું કહેવાય? નફો કહેવાશે. તો એ નફો એમાં ઉમેરી દે એટલે 64,000 આની રકમ આવશે, આની રકમ છે. વળી પાછી આ કુલે કુલ રકમ આ ખાનામાં લખી નાખો. વેચાણના ખાનામાં 64,000, પડતરના ખાનામાં આવશે અને નફાના ખાનામાં એ આવશે. બસ એનું પાછું ટોટલ મારી નાખો એટલે તમારી બંને બાજુ મળી જશે. હવે આપણે મળેલ અને નહીં મળેલ નફાની ગણતરીઓમાં આપણે નીચે કરતા હતા. પહેલાં ત્રણેય ખાનાનો નફો હોય, આ નફો એનું ટોટલ મારતા હતા અને પછી અલગ ગણતરી કરતા હતા. આમાં નથી એમ કરવાનું. આમાં આપણે શું કરવાનું છે? ખાનું બનાવી નાખવું કે પ્રક્રિયા નંબર 1 નો દેખીતો નંબર 11,000 છે. કેટલો છે? 11,000 રૂપિયા. આ દેખીતો નફો કહેવાય, આપણે ચડાવેલ નફો. આ એ ચડાવેલ નફો, જે દેખીતો નફો એટલે ચડાવેલ નફો. અને તૈયાર માલમાં આટલો, આ ચોખ્ખો, બરાબર છે. આ ત્રણેય નફા, આમાં જેમ ત્રણેય નફાનું ટોટલ કરતા હોય આમાં ત્રણેય નફાનું ટોટલ અહીંયા. હવે એમાં શરૂઆતના સ્ટોકમાં નફો કેટલો છે? આમાં 600 છે ને આમ 2200. દાખલામાં બંને આપી દીધા છે. દાખલામાં બંને આપી દીધેલા છે. આમાં શરૂઆતના સ્ટોકમાં નફો 600 છે અને આમાં 2200 દાખલામાં કીધેલું છે. હવે આખરના સ્ટોકમાં તફાવત છે, બરાબર. આખરના સ્ટોકમાં નફો કેટલો છે તો એ આપણે શોધ્યો. આખરના નફામાં 387 છે, બરાબર છે. કેટલો છે? 387. અને બીજો કેટલો છે? 32,27. પ્રક્રિયા નંબર 2 ની અંદર 387 છે આખરના સ્ટોકમાં. હારે ને આખરના સ્ટોકમાં નફો આ 387. એમાં આખરના સ્ટોકમાં નફો 32,38, બરાબર છે. હવે આ બે છે અને તફાવત કેટલો આ બેનો? શરૂઆતના સ્ટોકમાં નફાનું અને આખરના સ્ટોકમાં નફાનું તફાવત કેટલો? 600 માંથી 237 બાદ કરો એટલે 213 અને 2200 માંથી 3200 બાદ કરો તો -1037 આવે છે. કેવા આવે છે? -1037. એનો તફાવત થશે. હવે તમારે મિત્રો શું કરવાનું? કે તફાવત છે ને જે હોય ને એ દેખીતા અહીંયા નફાની રકમમાં ઉમેરવાનું. શું કરવાનું? ઉમેરવાનું. અહીંયા કાંઈ નથી એટલે 11,000 ને 11,000 આવશે. પ્રક્રિયા નંબર 9100 આ પ્લસ છે તફાવત. 9100 પ્લસ 213 93 આવ્યા. 10,400 એ તફાવત માઇનસ છે તો આમાંથી માઇનસ કરો એટલે 93 આવી જાય. અને હવે તમે બધાનું ટોટલ મારો. આ 30,500 થશે, આ 2800 થશે, આ 36,24 થશે અને આ 824 થશે. 29,676 થશે. 29,676. જો અહીંયા આવી ગયું. ખરેખર નફો કેટલો છે? 29,676. તો આમાં આપણને દાખલામાં એ કીધું છે કે ખરેખર નફો જણાવો તો ખરેખર નફો 29,676 થશે.
અને નફાનું પત્રક બનાવો તો આ નફાનું પત્રક બનાવ્યું. બંને જવાબ આપણા આવી ગયા છે. એટલે કે 3 ખાનાવાળી રીતે તમને સહેલું પડશે, એકદમ ઇઝી જ છે. શરૂઆતનો સ્ટોક એમાં બધું નાખી દો, એક જ લખેલું હોય છે, એક છેલ્લે ખાલી પ્રક્રિયામાં ચડાવવાના છે. પ્રક્રિયામાં એક ખાતું પતી ગયું. બીજામાં જ્યારે તમે કરો એટલે આખરનો સ્ટોક અહીંયા લખો, બાદ કરો જ્યારે કુલ પડતરમાંથી, ત્યારે પડતરના ખાનામાં અહીંયા જેમ એની જ રકમ આવે છે અહીંયા એની નહીં આવે. પ્રક્રિયા નંબર 2માં તમારે આ સૂત્રથી સ્ટોકની પડતર કિંમત શોધી લેવાની, તફાવત અહીંયા લખી દેવાનું, પછી કારખાનાનો ખર્ચ ઉમેરી દો બસ. અને પછી 20% કીધું નફો ચડાવી દો, દાખલો થાય પૂરો. અને એ જ પછી શરૂઆતનો સ્ટોક, તૈયાર માલનો સ્ટોકનું બધું આપેલું જ હોય છે. શરૂઆતનો સ્ટોક આપેલો છે, બરાબર છે, એનો નફો આપેલો છે, તો એમાં તફાવત આપણે 5800 કરી શકીએ. અને પ્રક્રિયા નંબર 2માં જે રકમ હોય એ બધી લખી નાખો, મારો ટોટલ. પછી વળી એમાં આખરનો સ્ટોક દાખલામાં આપેલો જ છે, તો એની પડતર કિંમત શોધી તફાવત કરો એટલે નફો થઈ ગયો, બરાબર છે. વેચાણ આપેલું છે તો વેચાણમાંથી આ રકમ બાદ કરો, નફો આવી ગયો. એટલે ઉધાર બાજુનું સરવાળો કરવાનો અને એ સરવાળો પાછો જમા બાજુ લઈ જવાનો, એટલે તમારો દાખલો થાય પૂરો. પછી તફાવત મળેલ કયો સાચો કયો એ પ્રમાણે આપણે લખવાનો છે. આ દેખીતો નફો તો આપણે ખાનામાંથી લઈ શકીએ છીએ ત્રણેયનો. અને શરૂઆતનો સ્ટોક નફો દાખલામાં બે આપેલા છે. પછી આખરના સ્ટોકનો આપણે અહીંયા લઈ આવવાનો, આમાં 387, આમાં 32. પછી આ બેનો તફાવત આવે એ બે ખાનું લખી નાખવાનું. અને એમાં જે તફાવત માઇનસ આવે તો આ દેખીતા નફો માઇનસ કરવાનું, અને પ્લસ આવે તો પ્લસ કરવાનું. પછી ટોટલ મારો એટલે જે આવી જવાબ ખરેખર નફાનું ખાનામાં આવી જશે છેલ્લામાં. તો મિત્રો આ રીતે થશે, બરાબર છે. તમને રીત પસંદ પડી ગઈ હશે. બંને રીતથી કોઈ પણ રીત તમને ફાવતી હોય રીતથી દાખલો કરવાનો છે. પણ એકાઉન્ટની અંદર બધા દાખલા 3 ખાનાવાળી રીતથી કરેલા છે, એટલે આપણે 3 ખાનાવાળી રીતથી જ દાખલો કરશું. મેં તમને 2 રીતો સમજાવી દીધી. પરીક્ષામાં તમે ગમે રીતે દાખલો કરી શકો છો, તમને અનુકૂળ આવે એ રીતથી તમે કરી શકો, જવાબ સેમ આવશે. માટે જો તમને આ રીત ગમી હોય તો આ રીત બરાબર યોગ્ય છે. એમાં ગણતરી બહુ ઝાઝી કરવી પડતી નથી. એમાં ગણતરી કરવામાં થોડીક ભૂલ કરો તો દાખલાનો જવાબ ખોટો પડવાનો સંભવ છે, આમાં નથી. તો મિત્રો બસ આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. રકમ તમને આપી દો. રકમ દાખલા નંબર 2ની આપું તો આ મુજબ છે. દાખલા નંબર 2ની રકમ આમ શરૂઆતનો સ્ટોક 3000 2000, માલ વપરાશનો 5000 2000, પ્રત્યક્ષ મજૂરી 13000 8000, કારખાના ખર્ચ 3000 2000, આખરનો સ્ટોક બનેલો 2000 એકર. અને પાછળ આપણને સૂચનાઓ આપેલી છે કે તૈયાર માલનો સ્ટોક 8000 અને છેવટ 9000 તો વર્ષ દરમિયાન વેચાણ 64000 હતું. પ્રક્રિયા નંબર 2 તૈયાર માલના શરૂઆતના સ્ટોકમાં નફો 600 અને 2200 આપણે આપી દીધો છે. એમાંથી તૈયાર ખાતા પ્રક્રિયા ખાતા ખરેખર નફાનું પત્રક બનાવવાનું છે. TYમાં પૂછાઈ ગયેલો દાખલો એપ્રિલ 15માં, બરાબર છે. તો મિત્રો આ રીતે દાખલાની રકમ